એની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો ગણિતનું પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, જેની અંદર આપણે મિત્રો શું શીખવાનું છે એની વાત કરીએ તો મિત્રો પૂર્ણ સંખ્યાઓ શીખવાની છે અને પૂર્ણ સંખ્યા અને તેની સંખ્યા રેખા પણ આપણે શીખવાની છે। વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન મિત્રો એક છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે। પહેલું છે 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે? મિત્રો તો 38 અને 68 વચ્ચે કુલ 29 પૂર્ણ સંખ્યાઓ આવે છે જેને ભાગી શકાય છે, બરાબર। બીજું 999ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય? મિત્રો 999ની આગળ 998 અને 999ની પાછળ મિત્રો કેટલા આવે છે? તો 1000 આવે છે। તો 1000ને આપણે એની પાછળ કરી દઈએ, જોડી દઈએ તો અહીંયા આપણો ગુણાકાર મળી ગયો અને ગુણાકાર છે તે છે 9,98,000। ત્રીજું, શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર। તો મિત્રો શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા, બરાબર, એટલે 1 આવે, બરાબર, અને અહીંયા પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકારની વાત કરી છે। તો હવે એ ગુણાકાર આવે છે તે શું આવશે? 2 × 4 2 ચોક 8। તો કઈ સંખ્યા આવી? બેકી સંખ્યા। તો અહીંયા બેકી સંખ્યા આવશે। હવે આપણે જોઈશું ચોથું, 25માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે? 25માંથી પૂર્ણ સંખ્યા ઉમેરવાની છે અને એમાંથી મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા આપણે બાદ કરવાની છે, તો એ જવાબ આવે છે 25। એના પછી 5, 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે? તો મિત્રો 58 અને 80 વચ્ચે આપણે ગણતરી મારીએ તો આપણને 10 બેકી સંખ્યા મળશે। હવે બીજો પ્રશ્ન છે ખરા ખોટા। છઠ્ઠું છે દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વ અન્ય પૂર્ણ સંખ્યાઓ હોય છે, તો આ વિધાન ખોટું છે। 7, દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય છે, તો આ વિધાન સાચું છે। 8, કોઈપણ મિત્રો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે। હવે મિત્રો શું કહે છે? બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચે કઈ બીજી સંખ્યા પ્રાકૃતિક આવે? એ પ્રાકૃતિક ન હોય, બરાબર। ચાલો ત્રીજું જવાબ આપવાના છે। નવમું છે 11,232 અને 11,247ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। તો તેની વચ્ચે મિત્રો આવશે 11,233, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 નહીં આવે, 43, 44, 45 ને 46, તો આટલી આવે છે। એના પછી મિત્રો અહીંયા પણ 42 પણ આવે જ છે, બરાબર, અહીંયા લખવાનું બાકી રહી ગયું છે। પછી 10મું છે 13,400ની પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો। તો 13,400ની તરત પહેલાં તો 13,399, 98, બરાબર, અને 79 આવે છે। હવે અહીંયા મિત્રો અધ્યયન નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકનમાં વિકલ્પ છે, નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વ અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો તેમાં આવશે 0। બીજું, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો અહીંયા મિત્રો ઉપરોક્તમાંથી બીજું, બરાબર, અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે, એટલે કે તમામ પૂર્ણ સંખ્યાઓની તરત પછીની અન્ય પૂર્ણ સંખ્યા જ મળે છે અને તમામ પ્રાકૃતિક સંખ્યાઓની સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી ચાલુ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0, 1, 2થી થાય, એટલા માટે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાવેશ કરેલી હોય છે। બીજું ખાલી પૂર્ણ કરવાની છે 3, 14,568 અને 14,570ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા, તો તેમાં આવશે મિત્રો 14,569। પછી મિત્રો છે અહીંયા લેસ ધેન અથવા ગ્રેટર ધેન ચિહ્ન મૂકો। તો મિત્રો અહીંયા મોટી સંખ્યા કઈ છે? તો આ મોટી સંખ્યા છે, જો અહીંયા 56,883 છે, અહીંયા 56,983, એટલે મોટી સંખ્યા આ છે, એટલે આની સામે મોટી સંખ્યા હોય એની સામે આ પાખડા પોળા હોય, બરાબર, એટલે ગ્રેટર ધેન લેસ ધેન છે આવશે। 5, 58,940ની પહેલાં તરત આવતી પૂર્ણ સંખ્યા, તો આવશે 58,939। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તમારો મિત્રો પૂર્ણાંક સંખ્યાનું સોલ્યુશન।
અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.